આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ભાવનગર ખાતે 39મી રથયાત્રા યોજાનાર છે, જેને લઈને ભાવનગર પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને સતર્ક બની છે। ત્યારે આજે ભાવનગર જિલ્લા આઈજીપી ગૌતમ પરમારની અધ્યક્ષતામાં રથયાત્રાના 17 કિલોમીટરના રૂટ પર મોસમોટા પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। આ ફ્લેગ માર્ચમાં આઈજીપી ગૌતમ પરમાર સહિત જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ, ભાવનગર પોલીસ મથકના પીઆઈ પાલિતાણા અને ગારિયાધારના એએસપી ભાવનગર ડીવાયએસપી તેમજ એસઓજી અને એલસીબીના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો। જ્યારે પોલીસની ફ્લેગ માર્ચ દરમિયાન રોડ પર રખડતા ઢોર અડીંગો જમાવીને બેઠા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। આગામી રથયાત્રાને લઈને પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ તેમજ શહેરમાં આવતા મુખ્ય માર્ગો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તેમજ રથયાત્રા દરમિયાન 3200 ઉપરાંત એસઆરપી સહિતના જવાનો બંદોબસ્તમાં જોડાશે તેમ આઈજીપી ગૌતમ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। सात जुलाई रोज अषाढ़ी बीजना दिवसे भावनगर शहर में जो रथयात्रा आयोजन थयेलुं छे ते संदर्भे भावनगर पोलीस तरफ थी अत्यारे एक फ्लेग मार्च आयोजन करवामां आव्युं छे। छेल्ला 15 दिवसथी भावनगर शहर पोलीस द्वारा रथयात्रा रूट पर सतत बंदोबस्त राखवामां आवी रह्यो छे। नाइट राउंड्स कड़क करवामां आव्या छे, अटकायती पगलां लेवामां आव्या छे। शांतिनी जाळवणी, कायदो ने व्यवस्थानी जाळवणी माटे पूरता पगलां लेवामां आव्या छे। भावनगर शहर में रथयात्रा कार्यक्रम दरमियान कुल 3200 जेटली पोलीस, होमगार्ड, जीआरडी तथा एसआरपी जवानों खड़े पगे बंदोबस्त बजावशे। साथे साथे ड्रोननो पण उपयोग करवामां आवशे अने रूट पर 106 जेटला केमेरा पण उपलब्ध छे। साथे साथे विडियोग्राफरनो पण उपयोग करवामां आवशे अने आ प्रमाणे चांपतो बंदोबस्त गोठववानी दरेक तैयारीओ करवामां आवी छे અને સતત ફ્લેગ માર્ચનું આયોજન અમે કરવાના છીએ। શાંતિ સમિતિની મિટિંગો, મોહલ્લા કમિટીની મિટિંગો પણ થઈ રહેલી છે અને તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ તંત્ર સુસજ્જ છે।